તો સમગ્ર દેશ અને ગુજરાતમાં મા અંબાનું પવિત્ર પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલું ઐતિહાસિક ગાયકવાડી શાસનના સમયનું બહુચરાજી મંદિર ખૂબ પ્રસિદ્ધ છે। આજે મા અંબાના પર્વના નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે દર્શન કરવા ઉમટ્યા હતા। નવરાત્રિમાં 9 દિવસમાં નવદુર્ગાના પૂજન કરવામાં આવે છે, જ્યારે માતાજીના ભક્તો દ્વારા માતાજીને જપ તપ જ્વારાથી પૂજા અર્ચના કરવામાં આવે છે। માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવાથી માતાજી તમામ ભાવિક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે। ઘડિયાળી પોળમાં મા અંબાના મંદિર ખાતે માય ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બીરેન રમેશચંદ્ર તમામ માઈ ભક્તોને જણાવું છું કે આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે। આ શારદીય નવરાત્રિના 9 દિવસ માં નવદુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવે છે। આ 9 દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ 9 દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદડી અર્પણ કરે છે। મુખ્યત્વે શાસ્ત્રની અંદર 4 નવરાત્રિ બતાવી છે, જેની અંદર ચૈત્રી નવરાત્રિ અને શારદીય નવરાત્રિનું ખૂબ જ આગવું મહત્વ રહેલું છે। મુખ્યત્વે શક્તિના 3 સ્વરૂપ છે। એક બાળ સ્વરૂપ એટલે બાળા બહુચરમાં, યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા। બહુચર અંબે માત કી જય। પ્રતિવાર્ષિકની જેમ ઘટસ્થાપન જે બહુચરાજી મંદિર ખાતે કરવામાં આવે છે તે હાલ અત્યારે કાર્યરત છે। ઘટસ્થાપન ચાલુ છે તથા નવરાત્રિના 9 દિવસ દર્શનનો સમય સવારના 6 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધી રહેશે તથા તારીખ 30/9/2025ને મંગળવારના રોજ અષ્ટમી હોવાથી અષ્ટમીનો હવન થશે। અષ્ટમીનો હવન સવારના 9 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો રહેશે।